રાજ્યમાં આશરે 11,000 શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા। ભરતી પ્રક્રિયા અને મેરિટ લિસ્ટ બાબતે અસંતુષ્ટ ચિંતિત અને ઓબીસી ઉમેદવારોએ 27% અનામત રાખવાની માંગ કરી છે। તાજેતરમાં હાઈકોર્ટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી। હાઈકોર્ટે સૂચના બાદ શિક્ષણ વિભાગે પીએમએલ યાદી જાહેર કરી છે। જોકે યાદી જાહેર થતાં ઓબીસી ઉમેદવારોએ 27% અનામત રાખવાની માંગ કરી છે। આશરે 5400 ઉમેદવારો ઓબીસીના છે, બધી કેટેગરીના થઈને 45 ઉમેદવારો છે। એટલે ઓબીસીના ઉમેદવારોને સમાવવામાં ન આવ્યા, રોસ્ટરના નામે એની જગ્યાઓ કાપવામાં આવી, તો કોઈ પણ કાળે આ ભરતી પૂર્ણ થઈ શકે એમ નથી અને ગુજરાતને પૂરતા શિક્ષકો મળે એમ નથી। અને સાથે સાથે આ વખતે અમારી એક પણ જગ્યા કાપવામાં આવી તો અમારી પૂરી તૈયારી છે, અમારી લીગલ ટીમ પણ તૈયાર છે, અમે ટોટલી રીતે પ્રિપેરેશન કરી લીધી છે। અમારી એક પણ જગ્યા કાપવામાં આવી તો બીજા દિવસે અમે હાઈકોર્ટમાં રીટ પણ કરવાના છીએ અને ગાંધીજી અમારે આખા ઓબીસી સમાજને લઈ અને જે પણ અમારે કરવાનું થશે તે કરશું। ગઈ ભરતીમાં પણ ઓબીસીના નામે અમને લાયક ઉમેદવારોને જગ્યા નહોતી આપી। ગઈ ભરતીમાં અમારે 66% પ્લસ મેરિટ હોવા છતાં અમે ગઈ ભરતીમાં રહી ગયા હતા। એટલે આ વખતે અમારી એક જ માંગ છે કે અમને ઓબીસીની પૂરેપૂરી સીટ આપવામાં આવે અને 3000 પ્લસ સીટ આપવામાં આવે અને ઓબીસીના ઉમેદવારોને પૂરેપૂરો ન્યાય મળે તેવી એક જ માંગ સાથે અહીંયા અમે હાજર ઉમેદવારો તમામ ઉમેદવારો ઉપસ્થિત થયા છીએ।